સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય પરમેશ્વર સ્વામી, પૂજ્ય વ્યાસ સ્વરૂપ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર, ગત સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ જે ભક્તો પધાર્યા છે, સંતો પધાર્યા છે, 18 દિવસ સુધી અન્નકૂટનો ઉત્સવ રોકાયા, પ્રબોધની અને પૂર્ણિમા સુધી ગઢપુરમાં રોકાયા છે. પૂર્ણિમાની રાત્રે મહારાજે એ તમામ ભક્તોને, સંતોને મહારાજે કીધું કે આવતીકાલે તમે બધા જ ભક્તો પોતપોતાના ગામે પાછા પધારજો. સંતોને પણ આજ્ઞા કરી કે હવે તમે દેશાંતરમાં વિચરણ કરવા માટે, પાછા સત્સંગ વિચરણ માટે આવતીકાલે આપ પણ પધારો. સંતો ભક્તો બધા જ આજે પૂર્ણિમાની રાત્રિ છે, કારતક સુદ પૂર્ણિમાની રાત્રે મહારાજે સભાની અંદર જેમ ઘરેથી દીકરો નીકળતો હોય અને મા મીઠી ભલામણ કરે એમ ભગવાન ઘરેથી એટલે કે ગઢપુરથી નીકળતા સંતો ભક્તોને કહે છે, મહારાજ કે સ્વધર્મમાં રહેજો, બ્રહ્મ રૂપે રહીને અમારું ભજન કરજો તો ચોક્કસ તમે ભગવાનના ધામને પામશો. બ્રહ્મ રૂપે રહી તમે ભજન કરજો, ચોક્કસ તમે ભગવત ધામને, બ્રહ્મપુર ધામને પામશો. આ એવું ધામ છે કે એકવાર પામ્યા પછી યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, પછી પાછું આ ભવાટવીના ફેરામાં આવવું પડતું નથી. એટલે બધાના મનમાં ભક્તોએ પ્રશ્ન કર્યો, મહારાજ એ બ્રહ્મપુર ધામની કંઈક વાત કરો ને, એ કેવું છે? બ્રહ્મપુર ધામ કેવું છે એની કંઈક થોડીક વાત કરો. એટલે ભક્તો, તમને કોઈ તમારા ઘરનું પૂછે કે તમારું ઘર કેવું છે, બરાબર ને? તો ભક્તોએ મહારાજને એવી રીતે પૂછ્યું છે કે મહારાજ આ દેહ છોડીને આપના ચરણમાં બેસવું છે, એ આપનું ધામ કેવું છે? ખુદ ભગવાન પોતે પોતાના ધામની ઓળખ આપણને કરાવે છે. કેવું છે? તો કેવું છે એના સંદર્ભની અંદર ભક્તો અત્યારે જે આપણે ચોમેર દેખાય છે પૃથ્વી, એ પૃથ્વી આદિક 14 ભુવન, મહારાજ કે આ વાત તો રહસ્યમય છે. પુરાણોમાં
ક્યાંક ક્યાંક થોડીક થોડીક કહેવાય છે. જેમ છે તેમ કેમ કહી શકાય, પણ થોડી થોડી કહેવાય છે એ હું તમારી આગળ કહું છું સંક્ષિપ્તથી. મહારાજ કે 14 લોક, આ બ્રહ્માંડના ઘોડાની અંદર 14 લોક રહ્યા છે, અને આ 14 લોકનું જે આ બ્રહ્માંડ એની ચારે બાજુ 1 કરોડ જોજનના વિસ્તારમાં પૃથ્વીનું આવરણ છે. એનાથી ઉપર તેજનું, એનાથી ઉપર વાયુનું, એનાથી ઉપર આકાશ, એનાથી ઉપર અહંકાર, એનાથી ઉપર મહતત્વ, આમ 7 આવરણ થયા. એક એક કરતા 10 ગણા અધિક છે. એક એક કરતા 10 ગણા અધિક છે. અને આ 7 આવરણથી પર, 7 આવરણથી ઉપર એક 8મું આવરણ છે, અને એ 8મું આવરણ છે એ પ્રકૃતિ નામનું આ છેલ્લું આવરણ છે. અને એનાથી પણ એ આ પ્રકૃતિ નામના આવરણની અંદર અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે. અને હવે એનાથી પર જે કહી શકાય એ 8મા આવરણથી પર અતિશય તેજોમય મહાચિદાકાશ આવેલો છે. આ ચિદાકાશ જેને પરમ વ્યોમ ધામ કહે છે, આ ચિદાકાશ કેવો છે તો મહારાજ કહે, કરોડ સૂર્ય અને કરોડ ચંદ્રમાં એક સાથે ઉદય થયા હોય, અને જે પ્રકાશ હોય એ પણ કેવો લાગે તો કે ખદ્યોત જેવો. હા, ચોમાસાના દિવસો હોય ને આપણે ઉત્તર પ્રદેશમાં ક્યાં ગયા હોય ને તો ઝાડવા ઉપર નાના નાના જીવડા આવે, આપણે એમ તો લાઇટ બળે છે. શું લાગે, જોયા છે? જંતુ જોયા છે એવા ખદ્યોત? હા, નાના જંતુ હોય, પણ એના સ્વયંભૂ એવું હોય છે કે જાણે કે લાઇટ બળતી હોય ને, આખું ઝાડ જાણે આમ જબક જબક થતું હોય. હા, તો કરોડ સૂર્ય ને કરોડો ચંદ્રમાં ઉદય થયા હોય એક સાથે, અને એ પ્રકાશ પણ ખદ્યોત સમાન છે એ મહાચિદાકાશની આગળ. અને આ ચિદાકાશની અંદર એક ખાઈ રૂપ, મહાનદી રૂપ, એક અગાધ જળ ભરેલી એક નદી છે, અને નદીનું નામ છે વિરજા નદી. અને આ વિરજા નદીના મધ્યની અંદર એક દીપની સમાન કહી શકાય એવો, અને આ દીપ પણ કેવો તો કે નિત્ય સિદ્ધ છે. અને આ દીપની અંદર એ દિવ્ય કામધેનુ ગાયોના સમૂહ, દિવ્ય દેવાળા વૃષભ, દિવ્ય દેવાળા પશુ પક્ષીઓ, પારિજાત, કલ્પવૃક્ષ, મંદાર આદિક અનંત વૃક્ષો, મલ્લિકા, જોઈ આદિક અનંત લતા મંડપો, ફળ અને પુષ્પોથી સમૃદ્ધિથી ખીચો ખીચ, અને અનંત પ્રકારના ઉપવનોથી યુક્ત, નદીઓ કુવાઓથી યુક્ત, સરોવરોથી યુક્ત, મણિમય પર્વતોથી શોભી રહ્યો છે. અને આ દ્વીપ જે છે એની ચારેકોર જેમ કોઈ રાજ્યનો કિલ્લો હોય એમ ચારેકોર શતશૃંગ પર્વત વિશાળ કિલ્લા રૂપે રહ્યો છે. અને આ શતશૃંગ પર્વત અને એની ચારે દિશાઓની અંદર 4 રમણીય ગોપુર છે. રમણીય ગોપુર છે. આપણે અહીંયા ઉત્તર ભારતની અંદર મંદિરના ઉપર જે શિખર હોય ને, એમ દક્ષિણ ભારતની અંદર મોટા મોટા વિશાળ મંદિરનો પ્રવેશ દ્વાર હોય કે મંદિર હોય, એની ઉપર શિખર પણ એ ગોપુર કહેવાય. ગોપુર, અને એ 4 વિશાળ પ્રવેશ દ્વાર રૂપ એ ગોપુર રહ્યા છે. અને એ ગોપુર અને દરવાજા ઉપર એ સુબલ પ્રબલ આદિક એ ભગવાનના દ્વારપાળો એની સુરક્ષા કરી રહ્યા છે. મૂર્તિમાન સુદર્શન ચક્ર આદિક આયુધો, અણિમાદિક અષ્ટસિદ્ધિઓ પણ એમનું સેવન કરે છે. આ સતશૃંગ પર્વતની મધ્યે જે મધ્યમાં આવેલી મંગલ સ્વરૂપ એવી જે ભૂમિ
એ ભૂમિની ઉપમા આ બ્રહ્માંડમાં કોઈને આપી શકાય એવી નથી. અનુપમ છે. પણ છતાંય આપણે માણસ છીએ એટલે કેના જેવી આવો પ્રશ્ન થાય તો મહારાજ એના માટે કાલ્પનિક દ્રષ્ટાંત જેમ છે તેમ કહેવાય જ નહીં, પણ છતાંય એક દ્રષ્ટાંતથી થોડું સમજાય એના માટે મહારાજ કહે છે કે સ્વચ્છ બિલોરી કાચ હોય અને એ બિલોરી કાચ એની ઉપર આકાશમાં રહેલા ગ્રહો, નક્ષત્રો, તારાઓ, દિક્પાળો જેટલા જે સૂર્ય ચંદ્રો છે એ બધા એ કાચની ભૂમિ ઉપર પ્રકાશ પડે ને કેવો રિફ્લેક્ટ થાય, પ્રકાશમાન થાય, એવી એ દિવ્ય ભૂમિની શોભા છે. અને એ ભૂમિ એ ભગવાનનું અનાદિ સિદ્ધ ધામ છે. અને એ ધામની અંદર ભગવાન એ ગોપ ગોપીઓના દિવ્ય સમૂહોની સાથે નિવાસ કરે છે. ધામને ગોલોક કહે છે. કોઈ જગ્યાએ વૈકુંઠ આદિ નામથી એને કયા છે. આ કરોડે કરોડ સૂર્યના પ્રકાશની સમાન મનોહર શ્વેત અને ઘાટું એવું સતચિત આનંદ રૂપ મહાતેજ તે અક્ષર બ્રહ્માત્મક છે. અમૃત ધામ જેને ઉપનિષદોની અંદર કહ્યું છે. આવા એ ધામ ભક્તો જે યોગીઓ, આપણે તો સહજમાં સત્સંગ મળ્યો છે એટલે આપણે બીજી તો કાંઈ એ બાબતમાં કદાચ ખબર ન હોય, પણ જે યોગીઓ હોય ને હિમાલયના ગિરી શિખરો ઉપર, અત્યારે તો જમાનો ઘણો આગળ વધી ગયો એટલે અત્યારે હમણાં હિમાલયમાં બહુ કાળઝાળ બરફ પડે છે. હા, એકાદ કલાકમાં તો 10 ઇંચનો થર જામી જાય. એકાદ કલાકની અંદર 10 ઇંચનો થર જામી જાય, આટલો બરફ. બરાબર. અને એ બરફ પડતો હોય એની અંદર પણ એ યોગીઓ બેઠા હોય, લ્યો, બરફની વચ્ચે પણ. હવે આ જે યોગીઓ છે બધા કેવું હોય તો કે કુંડલી જાગૃત કરવાની. હા, સટચક્ર આ જેટલું બારે છે ને એટલું અંદર છે કારખાનું. હો, હા, જેટલું બારે છે એટલું અંદર છે. અહીંયાથી માંડવી જઈએ તો રસ્તા ઉપર આવે ને, દુકાનો આવે, ચોકડી આવે, એમ અહીંયાથી ધામમાં જઈએ ને, બરાબર, એટલે જેટલી કથાઓ તમે આપણે સાંભળી છે બધી કથાની અંદર એ દેવતા આદિકના સ્થાનકો આવે, લોકાંતર બધા આવે. અને લોકાંતર પૂરા થાય ને પછી આ સપ્ત આવરણ, અષ્ટ આવરણ આવે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ, આ અષ્ટ આવરણ આવે. અને એનાથી પર ચિદાકાશ, અને એમાં વિરજા નદી આવે. આ એક એક આવરણો. તો એ જે જ્ઞાનીઓ હોય, યોગીઓ હોય, સટચક્ર, આપણે પણ આમ તો ગજબ છે ભક્તો, એક જ મકાનમાં રહી છે પણ છતાંય દેખતા નથી. હા, એક મકાનમાં તમે ભેગા રહેતા હો અને દેખો નહીં એવું બને. આ જ હૃદયરૂપી ઓરડામાં જીવ રહ્યો છે અને એ જ ઓરડામાં ભગવાને રહ્યા છે. એક જ ઘર છતાંય હા દેખતાય નથી ને ઓળખતાય નથી. એક જ ઘર, વચ્ચે કેવળ આડું હોય તો એ હું અને મારું, અહમ અને મમત્વની એક દિવાલ છે, અજ્ઞાન રૂપ, બેની વચ્ચે. ઈ હટે તો દેખાય. તો એ ભગવાનનું હૃદયમાં રહ્યા છે, ભગવાન ધામમાં રહ્યા છે, ભગવાન જીવ અહીંયા રહ્યો છે અને હવે અહીંયાથી ત્યાં સુધીની યાત્રા કરવાની છે. તો આ દેહમાંથી જ્યારે જીવ નીકળે ત્યારે આ સટચક્ર જે છે એમાં સૌથી હૃદયમાં રહ્યો છે, ત્યાંથી ગુદા, ત્યાં મૂલાધાર ચક્ર છે, પછી શિશ્ન, પછી નાભી, પછી હૃદય, પછી કંઠ, પછી ભ્રકુટી અને છેલ્લે બ્રહ્મરંધ્ર અહીંયા આવે. તો આ જે અહીંયા આવે ત્યારે અહીંથી તેજનો સીધો માર્ગ દેખાય.
સીધું તેજ દેખાય, અક્ષર બ્રહ્માત્મક તેજનું દર્શન થાય અને જીવ ભગવાનના ધામમાં જાય તો અદ્ભુત વાત. એ ભગવાનનું ધામ, ત્યાં ભગવાનના ધામની અંદર કેવા મહેલો છે, મંદિરો છે, એની વાત ભક્તો હવે તો અહીંયા ગવાય છે કે નથી ગવાતી ખબર નથી. શેરીકો ગવાય નથી ગવાતો. હવે લગ્નમાં ડીજે આવી ગયું ને એ બધું હાલ્યું ગયું. તુલસીઓમાં શેરીકો ગાવ નથી ગાતા, બધું બંધ થઈ ગયું. આપણા માંડવી મંદિરના મહંત પૂજ્ય કેશવજીવન સ્વામી સવારના પ્રભાતિયાના સમયમાં શેરીકો ગાતા હોય, તમે સાંભળ્યો હતો. એમાં ભગવાનના ધામનું જે અહીંયા સત્સંગી જીવનો મહારાજ એ પૂર્ણિમાની રાત્રે ભક્તો આગળ જે વાત કરે છે, સંતો આગળ એ વાત મહારાજ એ શેરિકામાં પણ એ સદાનંદ શ્લોકા તરીકે ઓળખાય. એમાં ધામની થોડી વાત સાંભળીએ શેરિકાના શબ્દોમાં. દ્વાદશ ગાવ રાંધનો મોલ રે, રાખ્યા સ્વામીએ દઈ કોલ રે. ક્રોડ જોજનમાં પૂર વિસ્તાર રે, ક્રોડ જોજનમાં પૂર વિસ્તાર રે. 16 ગઢ ને સપ્ત છે દ્વાર રે, રાજ્ય માર્ગ બાંધ્યા છે મણીએ રે. બેગોર મંડપની શોભા શું ગણીએ રે. ક્રોડ જોજન છે પહોળો વિસ્તાર રે, કોડ જોજન છે પહોળો વિસ્તાર રે. તેથી અર્ધ છે ઊંડી અપાર રે, તેથી 10 ગણી વ્યાપીને રહી રે. વિરજા નદીએ પ્રમાણે કહી રે. બદ્રી વનથી વૃંદાવન સારું રે, બદ્રી વનથી વૃંદાવન સારું રે. ગોપી ગોપને લાગે છે પ્યારું રે. તો ક્રોડ જોજન ધારી લઈએ રે, 24 ક્રોડ જોજન પોળો કહીએ રે. 50 ક્રોડ જોજનમાં શિખર સોનેરી, 50 ક્રોડ જોજનમાં શિખર સોનેરી. કલ્પ વૃક્ષોની પંક્તિ ગણેલી રે, કલ્પ વૃક્ષોની પંક્તિ ગણેલી રે. સતસંગ પર્વત એ પ્રમાણે કયો, ગોપિકાનો ત્યાં સમૂહ રહ્યો રે. ઉપર મણીના મંદિર સારું રે, ઉપર મણીના મંદિર સારું રે. લાખ શેરની ફરતી છે હારું રે. 10 જોજનમાં ગુમર ગાવે રે, તેનો શબ્દ સૌ લોકમાં જાવે રે. બન્યા ગોપિકા દીઠા ગોવિંદ રે, બન્યા ગોપિકા દીઠા ગોવિંદ રે. રાસ રમાડી આપે આનંદ રે. અર્ક હિન્દુને અગ્નિ ન ભાષે રે. ચૈતન રૂપ ત્યાં ભૂમિ પર કાશે રે. ચૈતન ભૂમિ ત્યાં રૂપ પ્રકાશે રે. મહારાજ કે આ લોકમાં એવું કોઈ સ્થાન નથી. ન તાદૃશમ હિ ભવનમ ક્વાપી લોકેશુ વિદ્યતે, ઉપમીયતે તદ્યેન તતો નિરૂપમ સ્મૃતમ. આ લોકમાં એવું કોઈ સ્થાન નથી, એવી કોઈ જગ્યા નથી, એવું કોઈ મંદિર નથી કે જેને ધામની ઉપમા આપી શકાય. એવું કોઈ છે નહીં. કારણ શું? તો
ભક્તો આલોકના ભોગ આપણો દેહ એનો છે પંચભૂતનો, એ નાશવંત છે, જેટલા ઉપભોગ કરીએ છીએ એ બધું નાશવંત છે. તે મુક્તોના દેહ પણ દિવ્ય છે અને એના ઉપભોગ છે એ પણ દિવ્ય છે, જેને આલોકના શબ્દો દ્વારા રજૂ જ ન કરી શકાય. તો આવા દિવ્ય ભોગો પછી અહીંયા કને એવું બને કે ઘણીક વખત કે એક કરોડપતિ હોય ને બીજો રખડતો હોય, માંગી ખાતો હોય તોય માંડ મળતું હોય, તો ત્યાં એવું છે કે ભેદભાવ જેવું? તો કે ના, એવો કોઈ ભેદભાવ નથી. ત્યાં સ્ત્રી કે પુરુષની કામ વાસના નથી, ત્યાં દોષનો પ્રવેશ નથી, ત્યાં એક જ કાર્ય છે, ભગવાનની સેવા, ભગવાનનો રાજીપો. એના માટે બધા જ એ મુક્તો ભગવાનની સેવા કરવી એ એક જ ઈચ્છા છે, એના સિવાય બીજી કોઈ ઈચ્છા પણ રહેતી નથી. આવા એ બ્રહ્મપુરમાં રહેલા એવા જે અનંત મુક્તો, એ મુક્તોના પણ એક એક રૂમમાં કરોડો સૂર્યની સમાન તેજોમય પ્રકાશ વ્યાપી રહ્યો છે. તો એ કેમ કહી શકાય? આવા ભગવાન એ તો અનંત કોટી બ્રહ્માંડના નિયંતા મુક્તોથી સેવાયેલા દિવ્ય શરીરધારી શ્રીદામા નંદ સુનંદાદિક પાર્ષદો શ્વેત છત્ર ધારણ કરી ચામર ઢોળીને આદરપૂર્વક ભગવાનની સેવા કરે છે. આવા ભગવાન એ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન રાજાધિરાજ હોવા છતાં પણ કેવળ મારા તમારા જેવા અનંત જીવોના ઉપર કૃપા વર્ષાવી અને ભક્તો આપણે અહીંયા બેઠા છીએ, તમને કોઈ દી ઈચ્છા થાય કે હાલો ને જરાક ટાઈમ પાસ કરી આવી, મોદી સાહેબને મળી આવી, મળી જાય એમને સેજે સેજે મળી જાય? ન મળે, ન મળે. આમ બેઠા છીએ ને અચાનક એને ગમત ચડે ને એ આવી જાય અહીંયા કને, તો સામેથી આપણે અગાઉથી તૈયારી કરી ને એવું કાંઈ નહીં હો, અહીંયા આવી જાય તો આવીને એમ તમે એમ થાય કે કેવા હશે ને શું હશે ને, એમ સિક્યુરિટી બિક્યુરિટી બધું એક બાજુ મૂકીને આવી જાય એમ અચાનક. એમ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, જેને દર્શનની ઝલક દેવતાઓ ઝંખે છે, ઋષિઓ ઝંખે છે, બ્રહ્માદિક ઈશ્વરો ઝંખે છે, અરે વેદો જેની સ્તુતિ કરે છે, એ ભગવાન એ ધામમાં રહ્યા થકા એ પોતાના પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે એ આપણી વચ્ચે આવીને પ્રગટ થઈ જાય. કેટલી મોટી વાત! આપણું એવું સામર્થ્ય નથી કે આપણે એના દર્શન કરી શકીએ, પણ કેવળ એ કૃપા કરીને સામેથી ચાલીને આવે છે ને દર્શન આપે છે. આવું ભગવાનનું ધામ છે. આવી વાત મહારાજ કે આ તો મેં તમને સંક્ષિપ્તથી કીધી, પણ આ વાત મહારાજ કે બીજા કોઈને કહેવાની નહીં. શું કામ? તો કે હવે એ કારણ કે જોયું ન હોય ને એટલે શું કે ગપું દે, આવું કે થોડું હોય. ધામની વાત કોઈને ભરોસો ન આવે, વિશ્વાસ ન બેસે. પછી આ વાતને આપણે કહીએ કે ધામમાં જવું નહીં, આવો વિરજા નદીને સતશૃંગ પર્વતને ગોપુર અને ત્યાં મણિમય મહોલો અને ત્યાં દિવ્ય ભોગો, અનંત કોટી સૂર્યો ઉદય થયા હોય, અનંત ચંદ્રમાં ઉદય થયા હોય, અને પછી જે પ્રકાશ હોય એ તો એક ખદ્યોતની સમાન જેમ લાગે એવા તેજોમય ધામને વિશે ભગવાન રહ્યા છે. આમ કહીએ, હવે એ ગામમાં ફોક્સ લાઇટે ન જોયું હોય અને એને આવા પ્રકાશની વાતો કરીએ, માન્યમાં આવે? આ તો વડીલો ઘણા એવા દિવસો જોયા છે કે જે દિવસે આ લાઇટો હજી અહીંયા ગામડામાં નહોતી આવી, બરાબર, અને ઘરમાં દીવાઓ હતા. હા બરાબર, ઘરમાં દીવડા અને હાંજ પડે ને ફાનસ ને લાઇટન ને એ બધું ચાલતું હતું. અને પછી એમાં કોઈક વિદેશ જઈને આવ્યો લંડનથી, અને એ એમ કે અમારે ત્યાં તો એવડી લાઇટ 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 ને એમ રોડ ઉપર ને પ્રકાશ પ્રકાશ પડ્યો હોય. તો આપણે એ બાપા હોય ને એ કેવો હોય પ્રકાશ? શું થાય? એ કેવો હોય? એ આમ પોતાની મેળે કેમ પ્રકાશ થતો હશે? થાય કે ન થાય પ્રશ્ન?
કારણ કે જોયું નથી એટલે કલ્પના કેમ કરી શકાય? એમ મહારાજ કે આ અમે જે ધામની વાત કરી એ કેવળ ભક્ત હોય એની આગળ કરજો, કારણ કે એનું હૈયું છે એ ભગવત ભાવથી ભીંજાયેલું છે, એટલે એને મનાશે. પણ બીજાને કરશો ને, હા, તો એ આ ભગવાન કે પરલોકમાં વિશ્વાસ કરશે નહીં. ઘણા કહેતા હોય ને, એ નરક ને સ્વર્ગ ને કોને જોયું છે, એ આ બધા ગભગોડા ચલાવો તમે. હા, ભરોસો ના આવે માણાને. એટલા માટે મહારાજ કે આ રહસ્યરૂપ વાત છે એ ભગવાનમાં વિશ્વાસ કરનારા હોય એની આગળ કેવી, પણ નાસ્તિક આગળ તો ક્યારેય ન કેવી. અને આટલું મહારાજ કીધું અને બધા જ ભક્તો એ આનંદ થયો. અને પછી ભક્તો મહારાજે બધાને કીધું, જાઓ હવે બધા પોઢી જાઓ. બધા ભક્તો પોતપોતાના ઉતારે ગયા છે. મહારાજ પર અક્ષરોડીમાં પધાર્યા છે. અને ભક્તો રાત્રે કોઈને ઊંઘ ના આવી. શું કામ? બીજે દિવસે મહારાજ કીધું હવે બધા પોતપોતાના ઘરે જાજો. આવતીકાલથી હવે મહારાજનું દર્શન નહીં થાય. મહારાજથી છૂટા પડવાનું છે. રાત્રે કોઈને ઊંઘ ના આવી. બીજી બાજુ ભક્તો મહારાજે જીવબા, લાડુબા આદિ જે બેનો ભક્તો ને બધા હતા ને, હા, એ બધા રસ્તામાં બધા મારા ભક્તો ઘરે જશે. રસ્તામાં રાતવાસો કરવાનું આવે, દૂર સુદૂર હોય તો ભક્તો એના માટે ટીમણ ભાતા તૈયાર કરી રાખ્યા હતા. સુખડી ને ગાંઠિયા ને એવું રસ્તાના ટીમણ. અરે ભક્તો મહારાજ સવાર પડી નિત્ય કર્મમાંથી પધાર્યા છે. વહેલા વહેલા ભક્તો પણ તૈયાર થયા છે. અને ભક્તો સાધુઓ પણ, એ કેવી હવાર હશે. આપણે જેમ અહીંયા કથા ઉઠે ને બધા ભેગા નીકળીને, એમ ગઢપુરમાંથી બધા આમ ગામે ગામથી સંઘ આવ્યા ને. આપણે અત્યારે ગાડા હોય ને, એ સમયમાં બળદ ગાડા ને એક ઘોડા ઉપર ને આમ બધા નીકળે. અને એમાં સાધુ હોય. હવે અત્યારે અમારે સાધુનું તો કેવું હોય કે સુટકેસ લઈને નીકળે, પણ એ સાધુ તુંબડા આમ અને ખભે નાખીને આમ નીકળ્યા હોય, જોડી લઈને, પૂજાની જોડી લઈને, અને આમ નીકળ્યા ને. તો મહારાજ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, બધાની ઈચ્છા હોય કે મહારાજના દર્શન કરીને જઈએ. અને બધા દર્શન કરવા એકી સાથે આવે એટલે ભીડ થાય. એટલે મહારાજે શું કર્યું કે મહારાજ એ ભક્તોને દર્શન આપવા માટે અહીંયા ભીડ ન થાય એટલે ભક્તોની સાથે ઘોડા ઉપર, સૈંધવ ઘોડા ઉપર બેસી અને ગામની ભાગોળ સુધી મહારાજ ભક્તોને વડાવવા માટે. લ્યો, ક્યાં સુધી? તો કે છેક રાધાવાવ સુધી મહારાજ આવ્યા. રાધાવાવ સુધી મહારાજ આવી રસ્તાની એક બાજુ ઊભા રહ્યા અને ભક્તો બધા જ મહારાજને નતમસ્તક વંદન કરતા જાય. મહારાજ આશીર્વાદ આપે અને મહારાજ કહે, હો એ સંભાળ રાખજો, સાવધાન રહેજો રસ્તામાં, બેનો ભક્તોની સંભાળ રાખજો, કોઈ ચોર ચકારથી સાવધાન રહેજો. આમ ભલામણ કરે. અને ભક્તો હરિભક્તોના મંડળના મંડળ, સંઘના સંઘ, એ ગાડાઓ, કોઈ બળદ ગાડા ઉપર, ઘોડા ગાડા ઉપર, કોઈ ઘોડા ઉપર અસવાર થઈને, કોઈ પગપાળા, આમ સંઘના સંઘ એ બધા મહારાજના દર્શન કરી અને પોતપોતાને ગામ જાય. અને એમાં ભક્તો જાય ને એટલે છેલ્લે આપણે ગામના હાથ ઊંચો કરો, તમે આવજો હો એમ કયો ને. એટલે જે જે સંઘો જાય ને એ મહારાજને હાથ જોડીને કે મહારાજ વહેલા વહેલા સંતોને લઈને અમારે ગામ પધારજો. ત્યાં વળી બીજા સંઘના ભક્તો કે મહારાજ અમારે ગામ પધારજો, વહેલા વહેલા સંતોને લઈને પધારજો. આમ એક એક સંતોના મંડળને લઈને પધારજો ની આજ્ઞા પ્રાર્થના કરતા કરતા ભક્તો મહારાજ બધાને કે સારું, અમે આવશું હો, અમે આવશું હો. આમ મહારાજ એ બધાને આશ્વાસન આપે, વચન આપે, અમે આવશું તમારે ગામ ચોક્કસ ભક્તો, અમે તમારે ગામ ચોક્કસ આવશું. આમ પછી એક એક ભક્તોના મંડળ આમ ધીમે 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 પોતપોતાને ગામ જવા લાગ્યા. અને ભક્તો મહારાજ એ ગામની ભાગોળ અને સંતો પણ હવે સંતોના મંડળ
એ પણ આવવા લાગ્યા છે. અસ્માકં નગરે પ્રેષ્યા મુનયો ભગવંસ્ત્વયા પુનસ્તે દર્શનમ શીઘ્રમ અસ્ત્વતિ પ્રાર્થયન જનાહ. મહારાજ, ક્યારે હવે આ દર્શન થશે? વહેલા વહેલા આવજો, આ સંતોને અમારે ગામ મોકલજો મહારાજ. ક્યારે આ સાધુને, ક્યારે તમારું દર્શન અમને થશે? આમ હાથ જોડીને વિનંતી કરતા કરતા જાય છે. અને એમાં ભક્તો સાધુ આવ્યા છે. અને સાધુ એ હવે જવા તૈયારી કરે ને, એટલે છેલ્લી વખત મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરતા હોય વિદાય થતા પહેલા. બદ્ધાંજલિ પુટા પ્રીત્યા ત્વમ પ્રણમ્ય તુષ્ટવું સ્વામી સ્વમ પરમેશ્વરશ્ચ પરમમ બ્રહ્માસિ વેદોદિતમ. હે પ્રભુ, શાસ્ત્રોની અંદર, વેદોની અંદર જે પરમેશ્વર કયા છે, જે ભગવાન કયા છે, એ સાક્ષાત આપ અત્યારે મનુષ્ય રૂપ ધારણ કરી અને અમારી સન્મુખ બિરાજમાન છો. પ્રભુ, આપ દયાળુ, અરે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા. પ્રાર્થના કરતા કરતા મહારાજ ને એ બધા જ સાધુઓ કેવી વાત કરે છે. પ્રભુ, અનંત ગુણો, અનંત ઐશ્વર્યોની વાત કર્યા પછી ઐશ્વર્ય મહદ એતદ એવ તવ વૈ પ્રોક્તમ હિ અસાધારણમ. મહારાજ, અમે ગામડામાં જઈને સત્સંગ કરાવવા, દૈવી હોય ને એને કરાવી શકીએ, પણ હવે જન્મથી જ આસુરી હોય ને, હા, એને સત્સંગ કરાવવો મહારાજ બહુ અઘરો પડે. હવે એને તો તમે ઐશ્વર્યથી, તમે એવું ઐશ્વર્ય આશ્ચર્ય જણાવો, અને એ અસાધારણ ઐશ્વર્યથી તમે, અને ભક્તો કેવી પ્રાર્થના કરી છે મહારાજ. પૂર્વ તો તમે કેવા, તો કે દૈત્યોને મારતા, અસુરોનો સંહાર કરે પૂર્વ અવતારોની અંદર. પણ પ્રભુ, આ વખતે તો તમે બધાય કરતા તમને સર્વોપરી છે. એનું કારણ શું? તમે અસુરોને નહીં, આસુરી વૃત્તિને મારી છે. આસુરી વૃત્તિને મારી છે. એટલા માટે પ્રભુ, આવું કાર્ય તમે પૂર્વે બીજા કોઈ અવતારમાં નથી કર્યું. બીજા કોઈ અવતારમાં આપે નથી કર્યું હે પ્રભુ. એટલા માટે આપ એ સર્વ નિયંતા છો. અરે એટલું નહીં પ્રભુ, આપ કેવા દયાળુ છો. પૂર્વે નરસિંહ આદિક અવતારો ધારણ કરી દૈત્યોનો નાશ તો કર્યો, પણ પ્રભુ વાસ્તવમાં દેવો ને દાનવોની લડાઈ આવે, દેવતાઓને અસુરોની લડાઈની કથા આવે, બરાબર. પણ મહારાજ ને આ સાધુ કે, મહારાજ, દેવતાઓની દાનવો સાથે, અસુરો સાથે શત્રુતા હશે, પણ તમને ને તમારા ચરણનો આશ્રય કરનારા મુક્તોને છોડીને બાકી આખા જગતની લડાઈ દોષો સામે છે, અંતર શત્રુઓ સામે છે. મહારાજ, એના થકી અમારી રક્ષા કરજો. ભક્તો, અંતર શત્રુ થકી છૂટવાની પ્રાર્થના ક્યારે ભગવાનને કરી છે? હા કે ન તો કયો? મારા તમારા ઘરની અંદર આપણે માની કે મારો પાડોશી છે, મારાથી આડો ચાલે છે, પણ પાડોશી આડો નથી ચાલતો. આપણને શત્રુ ઓળખાણો જ નથી. સાયલેન્ટ કિલર છે. એ એટલો છુપો છે કે આપણને એને શત્રુ માનતાય નથી, પણ વાસ્તવમાં શત્રુ એ છે. લ્યો, આપણે કોઈ દી એમ થયું કે મારો સ્વભાવ મારો શત્રુ છે, ક્રોધ મારો શત્રુ છે, એવું થયું? આપણા ક્રોધના કારણે આપણે કેટલા લોકો સાથે અણબનાવ થયો હશે. આપણે એને શત્રુ માનતા થઈ ગયા, પણ આપણે ક્યારે ક્રોધને શત્રુ માન્યો? ક્યારે આપણે ક્રોધને શત્રુ જ નથી માનતા. આપણા કેટલાય પરિવાર વેર વિખેર થઈ ગયા હશે, એનું કોઈ કારણ હોય તો એ ક્રોધ હશે, પણ ક્યારેય આપણે આપણા ક્રોધને શત્રુ માન્યો નથી માન્યો. આપણે ક્યારેય આપણા કામને શત્રુ માન્યો? આપણે ક્યારેય આપણા લોભને શત્રુ માન્યો નથી માન્યો.
આપણો એક લોભ 1 ઇંચની જગ્યા, 1 ક્યારાની જગ્યા માટે સગા ભાઈની સાથે આપણે ઝઘડો કરીએ, બરાબર, પણ આપણે ક્યારે લોભને શત્રુ માન્યો? ભાઈને શત્રુ માનીએ કે મારાથી આડો ચાલે છે, પણ આપણે વાસ્તવમાં શત્રુ પેદા કરનારો સ્વભાવ અંદરથી છે. એ સ્વભાવ અંદરથી પડ્યો છે અને શત્રુ બારે સ્વભાવના કારણે સર્જાય છે. પણ બારે વ્યક્તિને આપણે શત્રુ માનીએ છીએ, પણ ભીતરમાં સ્વભાવને શત્રુ માનતા નથી. દુર્યોધનને પાંડવ શત્રુ લાગતા હતા, પણ એને એનો લોભ શત્રુ નતો લાગતો, એને એનો સ્વભાવ શત્રુ નતો લાગતો. અને દુર્યોધનના એક લોભનું પરિણામ કેટલું આવ્યું ખબર છે? નહીતર 5 ગામડા જમીન આપી દીધી હોત તો શું ખાટું મૂરું થઈ જવાનું હતું, બરાબર, પર 5 ગામડા જમીન ન આપી, એને પોતાનો લોભ શત્રુ ન લાગ્યો અને એમાં ભક્તો 48 લાખ 18 અક્ષોની સેનાની ગણતરી કરીએ તો 48 લાખ કરતા વધુ આંકડો થાય. એ દુર્યોધનનો એક લોભ કેટલામાં પડ્યો? કેટલા જણા ભૂંહાઈ ગયા? એક લોભ પોતી ગયો, એક લોભ. હિટલરનો એક લોભ, એની એક શાસક વૃત્તિ. બીજું વિશ્વયુદ્ધ થયું અને 3 કરોડ કરતા પણ વધારે મરાઈ ગયા. એક લોભ. પણ કોઈ એને લોભને શત્રુ માને? આમાં સાવ દિલ ઉપર હાથ મૂકીને વિચાર કરીએ. મહારાજ સંતો બહુ સરસ પ્રાર્થના કરી છે, મહારાજ અમારી અંતર શત્રુ થકી રક્ષા કરજો. આપણે કેમેરા લગાડીએ છીએ બાજુવાળો કઈ હળી ન કરી જાય એના માટે, પણ આપણે પોતાને જ આપણા સ્વભાવ હળી કરે છે. બારે કેમેરા રાખવાની જરૂર જ નથી, ભીતરમાં કેમેરા રાખવાની જરૂર છે. આપણે દુઃખી છીએ આપણા સ્વભાવના કારણે. આપણે કોઈ બહારનું હેરાન નથી કરતો. ભક્તો, એક ક્રોધની કિંમત કેટલી, એક લોભની કિંમત કેટલી. નાની વાત માટે એક ક્યારા જમીન માટે મનદુખ થાય, બરાબર, સગા ભાઈની સાથે, અને પછી કેવું થાય તો કે કોર્ટમાં ગયા. હવે સગા ભાઈ ઉપર ભરોસો નથી, પારકા માણસ ઉપર ભરોસો રાખી બોલો કે હવે આપણે એવી આકરી નોટિસ નાખવી છે ને 10,000 લાગશે, નાક બતાવી દેવું. નોટિસ નાખી તો કે એ મારો આપણા કરતા આકરો છે, એના કરતા આકરી નોટિસ નાખ, બીજા 20,000 લાગશે. આમ કરતા કરતા 1 ક્યારાની જમીન હોય એની જગ્યાએ એકરની જમીનના રૂપિયા તો દઈ ચૂક્યા હોઈએ. હા, એક લોભ. લોભ કેટલો જબરો, ક્રોધ કેટલો જબરો. ઘરમાં વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે. આમ દિલથી કહું ભક્તો, આપણે કોઈ માનીએ છીએ પણ હકીકતમાં આ તંત્ર કરનારો છે ને 5% નથી. વાસ્તવમાં આપણા સ્વભાવનો જ આ ખેલ છે. શેનો ખેલ છે? આખું ચક્ર આ સ્વભાવના ખેલ ઉપર ચાલે છે, આખું ચક્ર. હમણાં થોડા દિવસ પહેલા એક સદગ્રસ્તનો ફોન આવેલો. હવે એના સિઝન બદલાણી, ખાવામાં કંઈ ફેરફાર થયો હશે તો 2 દીકરીને 1 દીકરો વારાફરતી ફૂડ પોઈઝન જ હશે, એટલે પેટમાં જ ડાયરિયા ને એવું થયું. પછી ગામમાં દવાખાને બતાવ્યું તો ન મટ્યું, થોડું જાજુ હશે, ભુજ લઈ ગયા, થોડું સારું થઈ ગયું.
પાછા આવ્યા, દવા છોડી તો વળી થોડું થયું. પછી કોઈકે કીધું કે આ કંઈક કરેલું છે. એટલે એક જણા પાસે ગયા. એક જણા પાસે ગયા ને એટલે એણે કીધું કે તમારા ઉપર કરેલું છે. કરેલું છે ને બહુ જૂનું છે. અરે ભલા માણસ, જૂનું હો તો અસર આજે થાય, તો આટલા દિવસ ક્યાં ગયા હતા? ભક્તો, માનવ મનની નબળાઈનો લોકો ઉપયોગ કરે છે. શું કરે છે? માનવ મનની નબળાઈનો. અને પાછું એવું હોય કે આપણે ભેગા રહેતા હોય ને એની સાથે જ અણબનાવ થાય, કે જેની ભેગા જ નથી રહેતા એની સાથે કઈ અણબનાવ થાય, સ્વભાવનું ઘર્ષણ થાય. માંડવીમાં દુકાન હોય અને તમારી દુકાન અહીંયા ભારાપરમાં કે અહીંયા ડોણમાં હોય, તો માંડવીમાં દુકાન હોય એની સાથે તમારે શું હરીફાઈ હોય? કઈ હરીફાઈ હોય? પણ માંડવીમાં એની દુકાનની બાજુમાં દુકાન હોય તો હરીફાઈ હોય કે મારો ગ્રાહક એની પાસે ન જવો જોઈએ. એમ જેની સાથે ભેગા રહી છે એની સાથે સ્વભાવનું ઘર્ષણ થાય, ક્યાંક વાતની હાનિ ના થાય, કંઈ થાય. એટલે અણબનાવ પણ કોની સાથે હોય? મન દુઃખ કોની સાથે હોય? પોતાના હોય એની સાથે, જો પારકાની સાથે ન હોય. હા ને હવે એમાં મન દુઃખ સાધારણ હોય ને એમાં ગયા ને એટલે ઓલા કે નજીકમાંથી જ કોઈકે કરેલું છે. હવે એને ખબર હોય કે આ ભેગા હોય એનામાં જ હોય, કે પારકા સાથે કઈ ન હોય કઈ. એટલે બાણ માંગ્યું, મારીને વાગી ગયું. અને આપણે જિંદગી ભરના કજિયામાં હવે જેની સાથે છેલ્લો ઝઘડો થયો કે અણબનાવ હોય ને એના ઉપર શંકા નાખીને આખી જિંદગી ભરનો કલહ થઈ જાય. લ્યો, જિંદગી ભરના ઝઘડા. ભક્તો, આપને આપણો સ્વભાવ શત્રુ દેખાતો નથી. આપણે આપણી ભૂલ શત્રુ નથી દેખાતી. હવે એક ભાઈ એ કે સ્વામી ખબર નહીં કે હમણાં અમારા ઘરમાં છેલ્લા દિવસોથી કે બધાને પેટમાં ગડબડ થાય, કોઈ કરી નાખ્યું છે. હવે હકીકત શું? તો કે રોટલી શાક ખાય તો કઈ ન થતું, પણ કઈ બીજું આઈટમ ખાય ને તો અરે ભાઈ આઈટમ નથી પોસાતી શરીરને. હવે શરીર ના પાડે છે કે મેંદો નહીં પોસાતો આપણને, એ કે ખબર નહીં બધા માંદા પડી જાય. પોતાની ભૂલ, પોતાની સ્વાદ વૃત્તિ ઉપર લગામ કેળવવાના બદલે માણસ પારકા માણસ ઉપર શંકા કરીને કોઈ કરી નાખ્યું છે, હવે અમે કઈ ખાઈ પી નથી શકતા. અરે ભલા માણસ, સ્વાદ વૃત્તિ ઉપર અંકુશ મેળવવાનો છે. ભક્તો, સંતો ગજબની પ્રાર્થના કરી છે. મહારાજ, દેવાવાદનુજા નરાશ્ચ ઋષયસ્તેષાં ચ નાર્યો પીવા લબ્ધ્વા પ્રાક પદવીમ ઇહાતિ મહતિમ યે ચ્યુતાસ્તત્પદાત તે કામેન ચ મત્સરેણે ચરુષા માનેન લોભેન વા તસ્માત્ ત્વં ભૂવિતેભ્ય એવ જનતાં પાતુ સદૈવાહર્ષિ એવ જનતાં પાતું સદૈવાહર્ષિ. મહારાજ, પ્રભુ અમારી પ્રાર્થના એવી છે, આપણું પતનનું કારણ આપણા સ્વભાવ છે. આપણા પતનનું કારણ અંતઃશત્રુ છે, કામ, ક્રોધ. આમાં ઘણા બધા ઘરની અંદર વડીલો હશે, ઘણા બધા દીકરા ને દીકરીઓ હશે. આપણે બધા અહીંયા બેઠા છીએ. આપણે આપણા ઘરની અંદર કજિયો થયો, આપણે એને પારકા માણસને જવાબદાર માન્યું, પણ ક્યારે એમ માન્યું કે મારા શબ્દના કારણે મારે નહોતું બોલવું ને બોલાઈ ગયું, એના કારણે મારા ઘરમાં આગ લાગી? ક્યારે પોતાના સ્વભાવને શત્રુ માન્યો?
માન્યો કોઈ દી? વડીલ એમ કે છોકરાઓ માનતા નથી, પણ કોઈ દી વડીલે એવું સ્વીકાર્યું કે મારો સ્વભાવ છે બોલ બોલ કરવાનો, એટલે મારા છોકરાઓ મારી સાથે કોઈ રહેવા તૈયાર નથી, કોઈ ભૂલ સ્વીકારી કોઈ દી? કદાચ ઘરની અંદર કોઈ વડીલ હોય અને એ વડીલ છોકરાઓ પૂછે તો જ સલાહ આપી, નહીતર બોલવું નહીં. જે વાણી કલહ પેદા કરે, જે વાણી પોતાનાથી છૂટા કરી દે, બોલવાનો શું મતલબ? પોતાનાથી આપણને વિખૂટા કરી દે એવી વાણી, શું મતલબ એનો? પણ કોઈ આપણે સ્વીકારી શકીએ નહીં. આપણી બોલ બોલ કરવાની આદત આપણે સુધારીએ નહીં, પડે એમ કહીએ કે કોઈ કે કરી નાખ્યું છે, અમારા છોકરાના ઘરવાળા કપાતર છે. કદાચ ઉઠવામાં એક દિવસ મોડું થઈ ગયું, આપણામાં શક્તિ હોય તો ઊભા થઈને રસોઈ વહેલી બનાવીને આપણા પૂરતું બનાવીને જમી લઈએ, એ પછી જાગીને કરશે એનું. પણ વાસ્તવિકતા એ છે કે આપણે પોતાના સ્વભાવને શત્રુ માનવાના બદલે સામેવાળી વ્યક્તિને શત્રુ માનીએ છીએ, અડોશ પડોશને શત્રુ માનીએ છીએ, અને એના કારણે આપણે પોતે જ અરસપરસ અથડાયા કરીએ છીએ. અને આપણા દુઃખનું કારણ આપણે પોતે જ છીએ, કોઈ પારકું માણસ નથી, પારકું માણસ નથી. અને જે દિવસે આ વાત સમજાઈ જશે ને, તે દિવસે જિંદગી જીવવાની એટલી મજા આવશે ને, એટલી મજા આવશે ને. નરસિંહ મહેતાના દીકરા સામળિયાના સગપણ કરવાના હતા. સગપણ નક્કી થઈ ગયું હોય ને, અને ત્યાં નાતના મોટા હોય ને, એ જાય વેવાઈને ત્યાં, છોકરીના બાપને ત્યાં, તમારી છોકરી ક્યાં દીધી? અરે વિચાર તો કરો, ભિખારો છે ઓલો નરસૈયો, માંગી ખાય છે, નાત બારો છે, શું કામ ખાડામાં નાખો છો? જાણતા થકા પણ દીકરીના નિહાહા લાગશે તમને. અમે તો કહી છીએ હજી શક પણ તોડી નાખો, અમે તમારા ભેગા છીએ, નાત આખી તમારા ભેગી છે. અને છોકરીનો બાપ બીજે દિવસે જાય નરસિંહ મહેતાના ઘરે અને કે આપણે શક પણ કર્યું હતું, પણ આ લ્યો ₹1.25 નાળિયેર, હવે શક પણ ફોક તોડીએ છીએ. નાતના મોટા આવ્યા હતા, જટાશંકર કહી ગયા એટલે હવે શક પણ તોડીએ છીએ. પણ નરસિંહ મહેતાના મુખની રેખાય ન ફરકે. શું કામ? એ કોઈ બારે વ્યક્તિને શત્રુ નહોતા માનતા. નરસિંહ મહેતાના મુખમાંથી એટલો જ સ્વભાવ કે આ શક પણ મારા દ્વારિકાધીશને મંજૂર નહોતું ને, એટલે એ જટાશંકરના મોઢામાં રહીને મારો ઠાકર બોલ્યો, મારો ભગવાન બોલ્યો કે સામળિયા માટે આ દીકરી યોગ્ય નથી. અને આપણે હોય તો અરે સામેથી ઘર જઈને ધબડાટી બોલાઈ આવ્યો, અરે ઘણી જગ્યાએ તો ધોકા લઈને પહોંચી જાય. પણ મહારાજ જે દિવસે આપણે આપણા સ્વભાવને શત્રુ માનીએ, તે દિવસથી ભક્તો દુઃખ ન રહે. અને એટલા માટે સંતો કહે છે, મહારાજ પૂર્વે તો તમે અસુરોને માર્યા, પણ આ વખતે અસુરોને જે અસુર બનાવે કોણ છે? અસુર પેદા થવાનું કારખાનું તો સ્વભાવ છે. તો એ અસુરોને પેદા કરવાનું કારખાનું એટલે મૂળથી મહારાજે કામને માર્યો, ક્રોધને માર્યો, લોભને માર્યો. ભક્તો કેવા કેવા પ્રસંગો આપણે સાંભળીએ તો રૂવાડા ઊભા થઈ જાય. એ લીલાખાનો મુંજો શરૂ હોય, એ કોટિયાના જસા કામણિયા હોય. આ જસાભાઈ શિકાર કરવા નીકળ્યા હતા, બરાબર? શિકારે નીકળ્યા હતા, સાંજનું ટાણું હતું, અને એમાં
જે રસ્તેથી એ કાળિયાર મૃગની પાછળ ઘોડો દોડાવ્યો હતો અને મૃગ ભાગ્યું જતું હતું બચવા માટે, અને એમાં સામે સાધુ આવ્યા, એટલે સાધુથી એક તો પાછળથી દોડાવ્યો છે ઘોડો, અને અમે અચાનક વળાંક આવ્યો ને તે સાધુ આવ્યા, એટલે સાધુથી ભડક્યું, અને ભડકવાના કારણે મૃગ, કાળિયાર મૃગ જાડી ઓળંગી ટપીને નીકળી ગયું. તમારી વાડીમાં જેમ રોજડા આવે ને તમે પાછળ દોડ્યા હો ને, એ 8 ફૂટ 10 ફૂટની વાળ ઓળંગી જાય ને, એમ કાળિયાર મૃગ ઓળંગી ગયું. વાળ ઓળંગી ગયું, અને આનો દાવ ગયો ફેલ. જસાનો દાવ નિષ્ફળ ગયો. એટલે એના પેલો તો ખીજાણો, પણ પછી તું કે આ મારા વાલા બાવા આડા આવ્યા ને, સામે આવ્યા ને, એના કારણે આ થયું બધું. એટલે ખીજાતા ખીજાતા સાધુને એમ કીધું કે લંગોટાઓ સામે ઊભા છો, આઘા ખસવું જોઈએ કે નહીં? સાધુ તો રસ્તે આવતા હતા, એનો કઈ વાંક નહોતો, પણ હાથમાંથી શિકાર છૂટી ગયો, અને એના કારણે એ ઘોડાને મારવાની જે ચાબુક હતી ને, એનાથી જે સાધુને માર માર્યો, વાંસામાં ઉજરડા પડી ગયા, લીસોટા પડી ગયા. સાધુ તો મુખમાં એક જ શબ્દ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મારતા મારતા એ જસો થાક્યો. જસો થાક્યો ને ત્યારે સાથે એક સદગ્રસ્ત સ્વામી કે એને એનું કામ તો કર્યું, એણે એના સ્વભાવનો વેપાર કર્યો, હવે આપણો વેપાર કરીએ. એટલે શું, એના હિતની વાત તો કરવી પડે કે નહીં? માલ દીધો ને લીધો તો બરાબર કહેવાય ને. એનું કામ એના સ્વભાવ પ્રમાણે એ આપણે માર માર્યો, ને આપણો ધર્મ છે, આપણે એના હિતની વાત કરવી. એટલે સાથે એક હરિભગત હતા કે સ્વામી આને શું હિતની વાત કરશો, ને મારવામાં કંઈ બાકી નથી રાખ્યું, મારવામાં કંઈ બાકી નથી રાખ્યું, એને શું હિતની વાત કરવી? ત્યાં સાધુ એટલું કીધું, જસા એક વાત કહું, તારી ગાય કે ભેંસ ને કોઈ મારે તો તને થાય? તો કે થાય ને. કાં? તો કે મારી છે. તારા દીકરાને વાઘ ફાડી ખાય તો તને કઈ થાય? ઈ તો એનો ખોરાક છે ને. આ કાળિયાર મૂગને તું વગર વાંકે મારે, એને થાય? થાય. જસા કોઈને વગર વાંકે મારવું, એનો દંડ ઠાકર દેવો. અને સ્વામીએ જે મીઠી વાત કરીને, આમ શબ્દો બોલે ને, અને હૈયાની આર પાર નીકળે હો, હૈયાની આર પાર નીકળે. આમ 10-15 મિનિટ થઈ ન થઈને જસાની આંખમાંથી તો આંસુડા પડવા માંડ્યા કે મેં મારી જિંદગીની મોટી ભૂલ કરી, મેં આવા સાધુને માર્યા. સાધુએ ક્રોધનું ઓપરેશન કર્યું. હા, આ દુનિયામાં ઓપરેશન ઘણા થાય. ક્રોધ આવ્યો હોય, કોઈને ઉપર કોઈ ચાકો મારી લે, કોઈ તલવાર ચલાવી લે, હાથ પગ કપાઈ જાય, એના ઓપરેશન થાય. પણ જેનાથી હાથ ઉપડી ગયો એ સ્વભાવનું ઓપરેશન ક્યાં? ક્રોધનું ઓપરેશન ક્યાં? પણ સાધુએ એવી વાત કરી કે જસા ભગત સાધુના ચરણમાં પડી ગયા, મને માફ કરી દો, મને માફ કરી દો. અને સાધુએ જે સાધુને એને માર્યા હતા, એ જ સાધુને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. આજથી દારૂ ન પીવો, ચોરી ન કરવી, હિંસા ન કરવી, વ્યભિચાર ન કરો, વટલવું નહીં ને વટલાવની પંચ વર્તમાન આપ્યા. હૃદય પરિવર્તન થઈ ગયું. આજે 7 પેઢી થઈ, એની પેઢીમાં સત્સંગ છે. લ્યો તો સ્વામિનારાયણ ભગવાને એ જસા ભગતનો વધ ન કર્યો. એ સાધુને મારે છે, હાલો સુદર્શન ચક્ર ફરતું ફરતું આવીને ગયું, ગળું કપાઈ ગયું.
એણે અસુરોને ન માર્યા, પણ અસુરોની અંદર રહેલી આસુરી વૃત્તિ એને મારી છે. ભક્તો, સાધુની જે પ્રાર્થના છે ને એ બહુ ગજબની છે. પણ આપણો સમય આગળ નીકળતો જાય, સમયની સાથે આનંદ આવે, એમાં મજા હોય. એટલે આજે પૂજ્ય સંતોની ઉપસ્થિતિ છે. પરમેશ્વર સ્વામી, પૂજ્ય માધવ સ્વામી, વ્યાસ સ્વામી, સંતોના આશીર્વાદ પણ લેશું. એટલે અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવ કામદં કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ.